સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં 15 સમિતિઓના ચેરમેનની નિમણૂક કરાઈ। નગરપાલિકામાં આજરોજ બપોરે 1.5 કલાકે પાલિકા સભાખંડ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ મેન્ડેટ લઈને આવ્યા હતા, જેમણે વિવિધ સમિતિઓના ચેરમેનોના નામોની જાહેરાત કરી હતી, જેમાં સુનિલ કુમાર એન રબારી કારોબારી અધ્યક્ષ, જયકુમાર એચ રાઠોડ બાંધકામ સમિતિ અને આનંદકુમાર એ ટાઉન પ્લાનિંગ, અલકાબેન વી લોઢા આરોગ્ય સમિતિ, વિજયભાઈ અને પટેલ પાણી સમિતિ, દિલીપભાઈ અને પટેલ, અંકિત કુમાર ટી ચૌધરી આકારણી સમિતિ, સુધીરકુમાર આર સિંઘવ રોશની સમિતિ, ધરતીબેન સી ગામી સમાજ કલ્યાણ, મિતિશ કુમાર એમ રાઠોડ વાહન વ્યવહાર સમિતિ, સ્મિતાબેન ડી પટેલ કેબિન અને દબાણ સમિતિ, ધર્મશાબેન યુ પટેલ મહિલા બાળ વિકાસ, શીટાબેન ડી રાઠોડ ગુમાસ્તા ધારા, યોગેશ કુમાર એસ ચૌધરી પક્ષના નેતા, પિનાલીબેને ઉપાધ્યક્ષ દંડકની નિમણૂક કરવામાં આવી છે। આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પ્રમુખ અમીષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવીણસિંહ અટોદરિયા, માંડવી નગર ભાજપ પ્રચાર પ્રભારી અજીતસિંહ સુરમા, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ, મહામંત્રી શાલીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।